નમસ્કાર સાથીઓ, આજે આપણે આવી ગયા છીએ એક એવી ઐતિહાસિક જગ્યા ઉપર, એટલે કે ગરવા ગિરનારની ગોદમાં આવેલ ઉપલા દાતાર. થોડીક ગરમીના હિસાબે થોડીક તકલીફ પડી રહી છે, શ્વાસ ચડે, કારણ કે હવે આપણે આદત રહી નથી હાલવાની, થોડીક ખેંચ પડે. પણ આપણી ગાડી ધીમે ધીમે હાલતી જાય છે, પહોંચી જશું. હવે જાદુ છેટું નથી, આમ તો દેખાય છે. તો વાત કરીએ જગ્યાની, તો ઐતિહાસિક જગ્યા છે, એકવાર જરૂરથી મુલાકાત લેવા જેવી જગ્યા છે. સામે ટૂંક ઉપર દેખાય તે નવનાથનો ધૂણો છે. ધૂણા સુધી પહોંચવું તો થોડુંક ટફ છે, પણ હિંમત કરીને ધીમે ધીમે પહોંચી જવાય. ટાઈમિંગનું મહત્વ જાજુ છે. જો તમે સવારમાં 5 કે 6 વાગે હાલતા થઈ જાવ ને, 8, 8:30 કે 9, 2 થી 3 કલાકમાં, તો 3 કલાક પહોંચી જાઓ તો વાંધો ન આવે, એટલી તકલીફ ન પડે. અત્યારે થોડીક તકલીફ પડે તડકાના હિસાબે, કારણ કે આજુબાજુમાં કઈ છાયા જેવું છે નહીં. આમ સમૂહ દેખાય પણ આવે નહીં. તો ચાલો આપણે ધીમે ધીમે આગળ વધીએ, કારણ કે આમાં જાજુ બોલવાથી પણ શ્વાસ ચડે એવું છે, એટલે જાજુ નહીં બોલીએ. હું તમને સીધી હવે જગ્યાના દર્શન કરાવીશ. તો ચાલો આપણે સૌ સાથે મળીને જય દાતા. અગાઉ મેં તમને કીધું એ મુજબ થોડીક તકલીફ છે, પણ વાંધો નથી, પહોંચી જવાય ધીમે ધીમે. હવે જાજુ નથી, ઉપર તો અમે આવી ગયા છીએ, પણ થોડીક તકલીફ પડે ગરમીની હિસાબે. થોડાક વહેલા નીકળો તો વાંધો ન આવે, બાકી જો વહેલા ન નીકળ્યા તો થોડીક ગરમીનો સામનો કરવો પડે. બાકી આ જગ્યા જો વરસાદ હોય, થોડો વરસાદ વરસતો હોય કે ઠંડી હોય, તો આ જગ્યા જોવાલાયક બને. એટલે ગમે ત્યારે આવો, ઠંડીનો ટાઈમ લેવો. હાલો, હવે જાજા પગથિયા નથી રહ્યા, પણ આ તો આ લોકો હાલી ન શકે ને એટલે અમે ધીમા હાલી છીએ. બાકી અમે અત્યારે વયા ગયા હોય, પણ આ તો પાછા નીચે, આ તો પછી આ શું છે, આ લોકોને બહુ આદત નથી, એટલે આપણે છે ને સૌને હારે હાલવું પડે. અને અમે અત્યારે પાછા વળી ગયા હોય, એટલે આવી રીતનું છે. ઘાટું જંગલ છે. તો અહીંયા અધવચ્ચે એક એવી જગ્યા છે કે પહેલાના સમયમાં અહીંયાથી પાણીની વ્યવસ્થા બધી થતી. અત્યારે તો એ જગ્યા બધી ઠીકઠાક વ્યવસ્થામાં હોય, કારણ કે અત્યારે લોકો મોઢા હરખા ધોતા નથી, જગ્યાઓ ક્યાં હરખી રાખે, અને કાંઈક કચરા ફેંકીને કંઈક જગ્યાની પથારી ફેરવી નાખી હોય. પણ ઓલ ઓવર જગ્યા સારી ગણાય. ગૌશાળો છે, જગ્યાની ભેંસું, ગાયું, જંગલ વચારે તો ભાઈ ભેંસું ને જલસા જોઈ ને. હા જો આને કહેવાય દેશી.
લાખ લાખ રૂપિયાના દાગીના હો આ ગમાણમાં ચડીને ભૂકા ખાઈ જો આને જલસા હોય જો આનું સવારમાં ઉઠીને 1 લીટર દૂધ પી ગયા હોય ને તો 10 વર્ષ જિંદગી વધી જાય અરે પેટમાં રહેવું જોઈએ એ વાત સાચી છે મળતું નથી જો ગાયના ગોવાળ પણ છે કાકા કેટલા વર્ષથી આ ગાયું સારો ખાય 5-6 મહિના થઈ ગયા અલગ અલગ ફરતા છે ને લોકો હા સેવામાં જ આવતા છે ને આમ તો બધા અહીંયા એક વાવ છે પણ એ ઢાંકી દીધી છે અત્યારે કારણ કે લોકો આવક જાવક બહુ કરતા હોય ને એના હિસાબે ઢાંકી દીધી છે બહુ બધી ગૌશાળા માટે રાખેલી છે વિઠ્ઠલ બાપુ હતા ને ત્યારે અહીં ઘોડી પણ હતી હવે એ ઘોડી છે પણ ઘોડી હવે લઈને જાતા નથી હા વિઠ્ઠલ બાપુ ક્યારેક ઉતરતા ને ત્યારે એ ઘોડી લઈને ઉતરતા